ગયા લેક્ચરમાં આપણે ટોટલ 50 ક્વેશ્ચન ડિસ્કસ કર્યા હતા વન લાઇનર. બીજા 50 ક્વેશ્ચન વન લાઇનર જનરેશનના જોઈશું. આવનારી એડિશનલ એન્જિનિયરની ભરતી છે GSSB દ્વારા લેવામાં આવવાની છે. એટલે છે શોર્ટ ટાઈમમાં એક્ઝામ આવી જશે. એના માટે આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સો લેટ્સ સી પાર્ટ ઓફ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ્સ. તો જોઈને ખ્યાલ આવવો જોઈએ કયા પાર્ટ હાઇડ્રોના છે, કયા પાર્ટ થર્મલના છે, કયા પાર્ટ ડીઝલના છે. ક્લિયર થાય છે કયા પાર્ટ ન્યુક્લિયરના છે. તો જો સર્જ ટેન્ક, સ્પિલવે અને પેનસ્ટોક. હાઇડ્રોમાં આ સર્જ ટેન્કનો ઉપયોગ થાય છે, સ્પિલવેનો ઉપયોગ થાય છે, પેનસ્ટોકનો ઉપયોગ થાય છે. તો આ પાર્ટ કોના છે? હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટના. એફિશિયન્સી કેટલી હશે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટની? તો 85%. યાદ રાખજો કેટલી હશે? 85%. એપ્રોક્સિમેટ કીધું છે. વિચ ઓક્ઝિલરી ઇઝ એસેન્શિયલ ફોર સ્ટાર્ટિંગ ધ જનરેટિંગ યુનિટ ઓફ હાઇડ્રો પ્લાન્ટ? એક્સાઇટર. આ ઓક્ઝિલરી જે છે ખૂબ જ જરૂરી છે. જનરેટિંગ યુનિટના સ્ટાર્ટિંગ પિરિયડ વખતે આનો ખૂબ જ ઉપયોગ થાય છે. ઇન હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ્સ સર્જ ટેન્ક શું કરશે? રિડ્યુસ ધ વોટર હેમર ઇફેક્ટ ઇન પેનસ્ટોક. ક્લિયર છે? આ રીતનું તમે જોયું હોય કન્સ્ટ્રક્શન એનું. આ રીતે મતલબ પાણી માન લો કે અહીંયાથી એકદમ જબરજસ્ત ફ્લોમાં આવી રહ્યો છે, તો પાણીનું પ્રેશર ન લાગે એના માટે અહીંયા બધું પાણી જમા થઈ જશે. તો આ એને શું કહીશું આપણે? સર્જ ટેન્ક કહીશું. એટલે કે હેમર ઇફેક્ટને રિડ્યુસ કરવા માટેનું કામ સર્જ ટેન્કનું છે. સર્જ ટેન્ક આર યુઝ ઇન હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન ફોર ધ પ્રોટેક્શન ઓફ પેનસ્ટોક. સર્જ ટેન્ક આર યુઝ શાના માટેનું યુઝ થાય છે? આર યુઝ ઇન હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન ફોર ધ કોના પ્રોટેક્શન માટે આ સર્જ ટેન્કનો આપણે ઉપયોગ કરીશું? તો પેનસ્ટોકનો. ક્લિયર થાય છે? હાઈ હેડ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ જે હશે એનું વેલોસિટી કેટલી હશે? અરાઉન્ડ તો 7 મીટર પ્રતિ સેકન્ડ. એટલે 1 સેકન્ડમાં 7 મીટર જેટલું હશે, આટલું કહી શકાય. નેક્સ્ટ હાઈ હેડ ટર્બાઇન. તો પેલ્ટોન ટર્બાઇન છે. અલગ અલગ ટર્બાઇનના આપણે ક્લાસિફિકેશન જોઈશું સરસ રીતે. ઇન ઓર્ડર ટુ હેવ મેક્સિમમ પાવર ફ્રોમ અ પેલ્ટોન ટર્બાઇન બકેટ સ્પીડ કેટલી હશે? ઇક્વલ ટુ હાફ ઓફ ધ સ્પીડ. કેટલી હશે? ઇક્વલ ટુ હાફ ઓફ ધ જેટ સ્પીડ. ક્લિયર થાય છે? હાઈ હેડ. બીજો પ્રશ્ન કેવો પરીક્ષામાં પૂછાય કે હાઈ હેડ પાવર પ્લાન્ટ હેઝ અ જે ટર્બાઇન હશે પેલ્ટોન વેલ ટર્બાઇન હશે એઝ અ કોમન પ્રાઇમ મૂવર. ત્યાર પછી તમે જુઓ પછી શું કહે છે? ફ્રાન્સિસ ટર્બાઇન શાના માટે કેટલી એ હાઇટ હોય છે એની? ફ્રાન્સિસ ટર્બાઇન યુઝ્યુઅલી યુઝ ફોર ધ હેડ એની ઇન્સ્ટોલેશન કેટલી? 30થી લઈને તો 180 મીટર સુધી. મીડિયમ લો હેડ માટે ફ્રાન્સિસ એન્ડ કપલાન ટર્બાઇન. ફ્રાન્સિસ ટર્બાઇન રિએક્શન ટર્બાઇન કહીશું. ફ્રાન્સિસ ટર્બાઇન ઇઝ અ રેડિયલ ફ્લો ટર્બાઇન. ફ્રાન્સિસ ટર્બાઇન રિએક્શન. ફ્રાન્સિસ ટર્બાઇન ઇઝ અ રેડિયલ ફ્લો ટર્બાઇન. વિચ ટર્બાઇન ઇઝ મોસ્ટ સુટેડ ઇન હાઈ ડિસ્ચાર્જ લો હેડ હાઇડ્રો પાવર પ્લાન્ટ? તો કપલાન. Which turbine is most suited in high discharge low head hydro power plant? Kaplan. Specific speed of water turbine is the speed at which turbine is developed. Specific speed of water turbine is the speed at which turbine is developed. So unit horsepower at unit head. याद रखो. Specific speed of Kaplan, Francis and Pelton turbine decreasing order માં હશે. ક્લિયર થાય છે? Alternator will have more number of poles. તો એમાં શું આવશે? કપલ ટુ હાઇડ્રોલિક ટર્બાઇન. જનરેટર ઇઝ યુઝ ઇન કન્જક્શન વિથ ટર્બાઇન્સ ઇન હાઇડ્રો પાવર પ્લાન્ટ્સ. સેલિયન્ટ પોલ સિંક્રોનસ જનરેટર આવશે. રિએક્ટર્સ શા માટે યુઝ થાય છે? નોન એઝ ધ હાર્ટ ઓફ એન એટોમિક પાવર પ્લાન્ટ. એટોમિક પાવર પ્લાન્ટ એટલે ન્યુક્લિયર પાવર પ્લાન્ટનું આ કહી શકાય વન લાઇનર ક્વેશ્ચન છે. વિચ ટાઈપ ઓફ વર્ક કેન બી ડન બાય ન્યુક્લિયર રિએક્ટર પ્લાન્ટ? મેન્ટેન, ઇનિશિએટ એન્ડ કંટ્રોલિંગ ધ ન્યુક્લિયર રિએક્શન. Heavy water, graphite, paraffin can act moderator in nuclear power plant. पूछा से हो भाई, याद रखो. Heavy water, graphite and paraffin can act as a moderator in nuclear power plant. Purpose of shielding in nuclear. Shielding નો કામ શું છે? To prevent the radiation to reach outside to reactor. For which power plant the initial cost is high and mass or quantity of fuel required per megawatt output produces less? Nuclear. તો અહીંયા શું ઇનિશિયલ કોસ્ટની વાત કરી છે? હાઈ. તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટની હશે
અને હાઈ જો અહીંયા શું એન્ડ માસ ક્વોન્ટિટી ઓફ ફ્યુલ રિક્વાયર પર મેગાવોટ આઉટપુટ પ્રોડ્યુસ લેસ હશે. ફ્યુલની માત્રા એટલી બધી નહીં હોય પણ ઇનિશિયલ કોસ્ટ ખૂબ જ વધારે હશે. તો એ પ્લાન્ટ એટલે કે ન્યુક્લિયર પ્લાન્ટ. ધ મોસ્ટ કોમનલી યુઝ કોલેન્ટ ઇન ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કયું હશે? વોટર હશે. ક્લિયર થાય છે? તો ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ. પાર્ટ ઓફ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટની અંદર કયા કયા? સર્ચ ટેન્ક, સ્પિલવે એન્ડ પેનસ્ટોક હશે. એફિશિયન્સી કેટલી હશે હાઇડ્રોની? 85%. એક્સાઇટર ઓક્સિલરી છે એસેન્શિયલ ફોર સ્ટાર્ટિંગ ધ જનરેટિંગ યુનિટ ઓફ હાઇડ્રો પ્લાન્ટ. સર્ચ ટેન્ક તો વોટર હેમર ઇફેક્ટને રિડ્યુસ કરવા માટે. પેનસ્ટોકનો પ્રોટેક્શન માટે સર્ચ ટેન્કનો યુઝ કરીશું. સ્પીડ કેટલી હોય છે વોટરની? 7 મીટર પ્રતિ સેકન્ડ. પેલ્ટોન વ્હીલ ટર્બાઇન હાઈ હેડ હોય છે. ઇન ઓર્ડર ટુ હેવ મેક્સિમમ પાવર ફ્રોમ પેલ્ટોન ટર્બાઇન ધ બકેટ સ્પીડ કેટલી હશે? ઇક્વલ ટુ ધ હાફ ઓફ ધ જેટ સ્પીડ. હાઈ હેડ પાવર પ્લાન્ટ કેવું હશે? પેલ્ટોન વ્હીલ ટર્બાઇન એઝ અ કોમન પ્રાઇમ મૂવર. ફ્રાન્સિસ ટર્બાઇન યુઝ્યુઅલી યુઝડ ફોર મીડિયમ હેડ ઇન્સ્ટોલેશન ફ્રોમ 30 થી 180 મીટર સુધીમાં તેનો ઉપયોગ થાય છે. ફ્રાન્સિસ કપલાન ટર્બાઇન મીડિયમ હેડ માટે છે. ફ્રાન્સિસ ટર્બાઇન રિએક્શન ટર્બાઇન કહીશું. ફ્રાન્સિસ ટર્બાઇન ઇઝ અ રેડિયલ ફ્લુ ટર્બાઇન વિચ ટર્બાઇન મોસ્ટ સુટેડ ઇન હાઈ ડિસ્ચાર્જ લો હેડ તો કપલાન આવશે. સ્પેસિફિક સ્પીડ ઓફ વોટર ટર્બાઇન ઇઝ ધ સ્પીડ એટ વિચ ટર્બાઇન્સ ડેવલપ યુનિટ હોર્સ પાવર યુનિટ હેડ. સ્પેસિફિક સ્પીડ ઓફ કપલાન, ફ્રાન્સિસ એન્ડ પેલ્ટોન ટર્બાઇન ડિક્રીઝિંગ ઓર્ડરમાં હશે. Alternator will have more number of poles coupled in hydraulic turbine. Generator is used in conjunction with turbine in a hydro power plant. Salient pole synchronous generator છે. હાઇડ્રો પાવર પ્લાન્ટમાં કયું જનરેટર વપરાય છે? તો સેલિયન્ટ પોલ યાદ રાખજો. રિએક્ટર તો હાર્ટ ઓફ એટોમિક પાવર પ્લાન્ટ હશે. પછી વિચ ટાઈપ ઓફ વર્ક કેન બી ડન બાય ન્યુક્લિયર રિએક્ટર ઇન પ્લાન્ટ? મેન્ટેન, ઇનિશિએટ એન્ડ કંટ્રોલિંગ ધ ન્યુક્લિયર રિએક્શન. પછી હેવી વોટર ગ્રેફાઇટ પેરાફિન આ શું છે? એક્ટ એઝ અ મોડરેટર ઇન ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. ધ પર્પઝ ઓફ શિલ્ડિંગ ઇન ન્યુક્લિયર શિલ્ડિંગ તરીકે કામ કરતું હોય ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ટુ પ્રિવેન્ટ રેડિયેશન ટુ રીચ આઉટસાઇડ ધ રિએક્ટર. વિચ પાવર પ્લાન્ટ ઇનિશિયલ કોસ્ટ હાઈ હશે અને ફ્યુલ ખૂબ જ ઓછી માત્રામાં તેનો ઉપયોગ થતો હોય છે. ફ્યુલ બહુ ઓછો હોય છે તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદર. અને બીજી વસ્તુ મોસ્ટ કોમનલી યુઝ કુલન્ટ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કયો હશે? વોટર. વિચ મોડ ઓફ ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન હેઝ ધ હાઈએસ્ટ મેન્ટેનન્સ કોસ્ટ? ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં moderator component in a nuclear power plant reduce the speed of the neutron by absorbing its energy તો moderator આવશે. સ્ટીમ જનરેટર, ન્યુક્લિયર રિએક્ટર, ઇલેક્ટ્રિક જનરેટર મેઇન કોમ્પોનન્ટ ઓફ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. સ્ટીમ જનરેટર હશે, ન્યુક્લિયર રિએક્ટર હશે, ઇલેક્ટ્રિક જનરેટર હશે. મેઇન કોમ્પોનન્ટ ઓફ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. તારાપુર ફર્સ્ટ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બિલ્ડ ઇન ઇન્ડિયા તો તારાપુર યાદ રાખજો. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જે હશે એ કાલાપક્કમ, તારાપુરા અને કોટા ફેમસ છે. Power plant require highest initial cost, minimum cost, fuel transportation. Nuclear power output of nuclear power station is proportional rate at which fission reactions occur. One fission uranium 235 release energy of 200 megavolt energy as a generation of 1 watt needs about 3.10 per second as a generation of 1 watt needs about fissions per second. તો 3.1 આ ડેટા યાદ રાખજો. ઇન ન્યુક્લિયર રિએક્ટર થર્મલ એનર્જી ઇઝ ઓબ્ટેન્ડ ફ્રોમ ફિઝન્સ ઓફ રેડિયોએક્ટિવ મટીરિયલ. ન્યુક્લિયર ફિઝન મીન્સ breaking off of nuclear of heavy atoms in nearly equal to parts. Moderator material should have small atomic mass. Moderator material કેવો હશે? Small atomic mass હશે. જોઈશે આમ. Control rods used in nuclear reactors are made of boron. In a nuclear reactor, chain reaction is controlled by cadmium rods. Nuclear power station moderator used to reduce the speed of neutrons. Graphite material used to monitor graphite. તારાપુર એટોમિક પાવર સ્ટેશન હેઝ અ બોઇલિંગ વોટર રિએક્ટર આવશે. કયા પ્રકારનું રિએક્ટર હશે? તો બોઇલિંગ વોટર રિએક્ટર હશે. ધ કન્વર્ઝન રેશિયો ઓફ બ્રીડર રિએક્ટર ઇઝ મોર દેન યુનિટી. કાંડુ ટાઈપ ઓફ સ્લો થર્મલ ન્યુક્લિયર રિએક્ટર હેવી વોટર ઇમ્પ્લોય એઝ અ મોડરેટર બાય કાંડુ ટાઈપ ઓફ સ્લો થર્મલ ન્યુક્લિયર રિએક્ટર તો હેવી વોટર આવશે. ધ મેકેનિકલ હાર્ટ ઓફ ડીઝલ એન્જિન ઇઝ ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ વિચ પાવર પ્લાન્ટ હેઝ અ હાઈએસ્ટ રનિંગ કોસ્ટ? ડીઝલ આવશે. મેકેનિકલ એફિશિયન્સી ઓફ ડીઝલ એન્જિન ઇઝ ડિફાઇન્ડ એઝ BHP upon IHP હશે. Usually diesel power station is used to where demand of power is less. Heating value of diesel oil about 1000 kilocalorie per kilogram. Clear છે? ફરીથી એકવાર રિવિઝન કરી લે. ચલો. Which mode of electrical power generation has the highest maintenance cost? ન્યુક્લિયર આવશે. મોડરેટર એક કોમ્પોનન્ટ છે ન્યુક્લિયર પાવર પ્લાન્ટનો ટુ રિડ્યુસ ધ સ્પીડ ઓફ ધ ન્યુટ્રન્સ બાય ધ અબ્ઝર્વિંગ ઇટ્સ એનર્જી. સ્ટીમ જનરેટર હશે, ન્યુક્લિયર રિએક્ટર ઇલેક્ટ્રિક જનરેટર હશે. એ ઇઝ ધ મેઇન કોમ્પોનન્ટ ઓફ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. First nuclear power plant was built in India, Tarapur.
Kalpakkam, Tarapur and Kota are famous for nuclear power plant. Power plant require highest initial cost and minimum cost of fuel transportation. A nuclear power plant the power output of nuclear power station is proportional to rate at which fission reaction occurs. One fission of uranium-235 release energy કેટલી છે 200 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ. Generation of 1 watt needs કેટલી હશે 3.1 × 10⁻³ fissions per second. Nuclear reactor thermal energy is obtained from fissions of radioactive material. Nuclear fission means breaking up of nuclear of heavy atoms into nearly equal parts. Moderator material કેવો હોવો જોઈએ સ્મોલ એટોમિક માસ હોવો જોઈએ અને કંટ્રોલ રોડ્સ યુઝ ઇન ન્યુક્લિયર રિએક્ટર શાને બનેલી હશે બોરોનની. ન્યુક્લિયર રિએક્ટર ચેન રિએક્શન કંટ્રોલ શાનેથી થશે તો કેડમિયમ રોડ્સથી. ન્યુક્લિયર પાવર સ્ટેશન મોડરેટર યુઝ થશે રેડ્યુસ ધ સ્પીડ ઓફ ન્યુટ્રન્સ. મટીરિયલ યુઝ એઝ અ મોડરેટર ગ્રેફાઇટ આવશે. તારાપુર એટોમિક પાવર સ્ટેશન એઝ અ બોઇલિંગ વોટર રિએક્ટર. કન્વર્જન્સ રેશિયો ઓફ બ્રીડર reactor is more than unit હશે. કાંડુ ટાઈપ ઓફ સ્લો થર્મલ ન્યુક્લિયર રિએક્ટરમાં હેવી વોટર આવશે. મિકેનિકલ હાર્ટ ઓફ ડીઝલ એન્જિન ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ વિચ પાવર પ્લાન્ટ હેઝ અ હાઈએસ્ટ રનિંગ કોસ્ટ. સૌથી વધારે રનિંગ કોસ્ટ આવતો હતો ડીઝલ પાવર પ્લાન્ટનું. મિકેનિકલ એફિશિયન્સી ઓફ ડીઝલ એન્જિનની શું હશે BHP upon IHP હશે. યુઝ્યુઅલી ડીઝલ પાવર સ્ટેશન યુઝ વેર ડિમાન્ડ ઓફ પાવર ઇઝ લેસ. હીટિંગ વેલ્યુ ઓફ ડીઝલ ઓઇલ ઇઝ કેટલી છે 1000 kcal/kg. ક્લિયર છે. તો આપણે ટોટલ 50 ક્વેશ્ચન સારા લેવલના વન લાઇનર જોયા છે. ક્લિયર છે. નેક્સ્ટ લેક્ચરમાં બીજા ક્વેશ્ચન જોઈશું. ઓકે, જય હિન્દ, જય ભારત.